સમજણ આપત્કારે કરાય છે. સ્વામિનારાયણ હરે સંવત 1876 વૈશાખ સુધી એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપત્કાર આવી પડે ત્યારે કરાય, પણ તે વિના કરાય નહીં. અને જાજી સંપત કે આપત આવે તેની વાત શી કહેવી. પણ આ દાદા ખાચરને થોડું જ આપત્કાર જેવું આવ્યું હતું. તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો, તે પણ સમજીને રહે છે. જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય ને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં. એટલા માટે હર્ષશોક જેવું થઈ આવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ. તે શ્રી કૃષ્ણ નારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું અને એ શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે. અને એ ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. અને એ ભગવાનના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. અને એ ભગવાનની ઈચ્છાએ કરીને જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું. પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા એની ઈચ્છાએ કરીને સર્વે સત્સંગી મટી જાઓ, પણ કોઈ રીતે હર્ષશોક મનમાં ધારવો નહીં. એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 74મું વચનામૃત જે તે થયું. કેટલેક રૂપિયે આંખ, કાન આદિ ઇન્દ્રિયો મળે નહીં, તે ભગવાને આપ્યા છે, પણ જીવ કેવળ કૃતજ્ઞ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો, જે શૂળીએ ચડાવ્યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્પ ન થાય, જે ભગવાન મુકાવે તો ઠીક, એવી શી સમજણ છે. તેનો ઉત્તર કર્યો જે એ તો ભગવાનને સર્વ કરતા જાણે, જે ભગવાન વિના બીજા કોઈનું કર્યું થાતું નથી એમ સમજે તેને સંકલ્પ ન થાય ને ધીરજ રહે, અને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઈ જાય ને ધીરજ રહે નહીં. આ લોકમાં તો મહારાજને પણ વગર વાંકે દુઃખ આવતા, ત્યાં લોક જ એવો છે તેનું રૂપ જાણી રાખવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે
કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જીવની અવળાઈ તે શું કહીએ, જીવ તે જીવ જ. તે કહ્યું છે જે ઊંટ તો સઘળે અંગે વાંકું, એવો જીવ અવળો, વળી લંબકર્ણ જેવો જીવ, તેનું પણ ભગવાનને સારું કરવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજે કહ્યું હતું જે આપતકાળ આવે તો લીલા ખડને દંડવત કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ તથા મોટા સાધુ તે તો ગારડી વાદી જેવા છે તથા મણિધર જેવા છે, તે ફૂંક મારે તો કામ ક્રોધ બળી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, રાજાને આશરે જાય તેના ગુના માફ કરે, તેમ ભગવાન જીવના ગુના માફ કરે છે. પણ જીવની રીત અવળી છે, તે પોતાને સરસ માનીને ભગવાનને આશરે જાય નહીં ને દોઢપોર દિવસ ચડતા સુધી ભગવાન જીવના ગુના માફ કર્યા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અજામેળને સંતનો સમાગમ થયો ને નિયમ રાખવાનું કહ્યું ત્યારે કહે છે, મારાથી પડે નહીં તો પણ સંતે અનુગ્રહ કરીને છોકરાનું નામ નારાયણ ધરાવીને પણ કલ્યાણ કર્યું. માટે ભગવાન મળ્યા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ તે કાંઈ વાતું છે, આ તો અમૃત છે. તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે, પણ અહીં પીવા નવરો નહીં. આ તો પ્રાપ્તિનો એ પાર નહીં ને જીવમાં ખોટનો એ પાર નહીં. ઓહો, આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં, ને એ પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધું એ આવી ગયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભાદરામાં શ્રીજી મહારાજ પાસે એક પંડિત આવીને શ્લોક બોલ્યો. પછી રત્ના ભક્તને તથા ડોસા ભક્તને સમાધિ થઈ. પછી મહારાજે પંડિતને કહ્યું છે, તમે શ્લોક બોલ્યા તેમાં ભગવાનનો મહિમા બહુ છે, તે માટે સમાધિ થઈ. પછી પંડિત બોલ્યો છે, હે મહારાજ, હું તો કથા કરી કરીને મરી ગયો, પણ કોઈને સમાધિ થતી નથી. તે સમયે ભુજનો એક જમાદાર બેઠો હતો, તેને પણ સમાધિ થઈ. પછી શ્રીજી મહારાજે તેની વાત કરી છે, આ જમાદાર 1,80,000 પેગંબરે સ્તુતિને કર્યા એવા ત્રણેય અવસ્થામાં અમને દેખે છે. પછી શ્રીજી મહારાજ તે સમાધિવાળાને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે પંડિતે પૂછ્યું છે, બીજા ભગવાનના અવતારે આવી સમાધિ કરાવી નહોતી, આ તો કાંઈ જાદુ છે કે મંત્રજંત્ર છે? ત્યારે તે જમાદારે પંડિતને કહ્યું છે, આ તો અવતાર નહીં, આ તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે. તે જ આજે કૃપા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છે, ને બીજા ભગવાનના અવતાર પૂર્વે થઈ ગયા તે તો આ ભગવાનની સર્વે સ્તુતિ ને પ્રાર્થના કરે છે, એમ હું સમાધિને વિશે દેખું છું. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો પ્રતાપ સહેજે જણાવ્યો. પછી સુતાર વશરામ એવી રીતે શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને અતિશય આનંદ પામીને ખેતરમાં ગયા. ત્યાં લાખો કીડીયું પૃથ્વીમાંથી નીકળી. તેને જોઈને દયા આવી જે આ જીવને ક્યારે ભગવાનનો સંબંધ થશે, એમ અંતરમાં વિચાર થયો. પછી પોતાને સંકલ્પે કરીને તે લાખો કીડીઓને ચતુર્ભુજ રૂપ ધરાવીને વિમાનમાં બેસાડીને ધામમાં મોકલ્યું. એવી રીતે શ્રીજી મહારાજે ભક્ત દ્વારે પોતાનું ઐશ્વર્ય જણાવ્યું. તે વાત આવીને ભક્તે શ્રીજી મહારાજ પાસે કરી. ત્યારે ડોસે ભક્તે શ્રીજી મહારાજને પૂછ્યું છે, એ કીડીઓએ શું પુણ્ય કર્યા હશે જે પુણ્ય કરીને ધામમાં ગયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે પુરુષોત્તમ ભગવાન અસંખ્ય જીવના કલ્યાણ કરવાનો સંકલ્પ ધારીને અક્ષરધામમાંથી અહીં પધાર્યા હોય ત્યારે તો
પોતાના સંકલ્પ માત્રે કરીને અસંખ્ય જીવના કલ્યાણ તત્કાળ કરે અથવા પોતાના ભક્તના સંકલ્પ માત્રે કરીને અનંત જીવોના કલ્યાણ તત્કાળ કરે. તે માટે અવતારીના સંકલ્પમાં ન્યુનાધિકપણું છે. તે શું? તો જે અવતારીને સંકલ્પ માત્રે જ તે ક્રિયા સિદ્ધ થઈ જાય છે ને જે અવતાર છે તે તો સંકલ્પ ધારીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે તે ક્રિયા સિદ્ધ થાય છે. એવી રીતે શ્રીજી મહારાજે અવતારી એવો ભેદ દેખાડ્યો.